ડાભી સાહેબ આની માટે કોઈ કડક કાર્યવાહી કરે મ્યુનિસિપાલિટીના સભ્યોને। વર્ષાબેન પ્રવીણચંદ્ર કાછિયા પટેલ શિવ દર્શન સોસાયટીમાં રહીએ છીએ। 2 વર્ષથી આવી ગંદકી છે અને 12 મહિનાથી એક ધાર્યું છે હેડા એવું નથી। ગંદકીમાં છોકરા બહુ જ માંદા પડે છે, દાખલો કરવા પડે છે, તોય કોઈ સામું જોવા આવતું નથી। કાઉન્સિલર મેં કીધું, મ્યુનિસિપાલિટીમાં કીધું, ધર્મેશભાઈ ચૂંટાઈને આવ્યા એમને કીધું, શૈલેષભાઈને કીધું, કોઈ જોવા આવતું નથી। અહીંયા નકરી ગંદકી કરી છે। અહીંયા એકે બાજુ ઊભું રહેવાય આરો નથી। અમારા છોકરા ક્યાં જાય? સાધનો વાળા ના નીકળી શકે એવી ગંદકી છે। અમારા આંગણે આવીને અહીંયા બધે ખાંચે ખાંચે આવી છે, ઉકળો લેલી છે નકરી। લપસી પડીએ પગ ભાંગે તો સરકાર પૈસા આલવાની છે અમને મ્યુનિસિપાલિટી વાળા દવાના। મારું નામ રીનાબેન છે અને હું અહીં શિવ દર્શન સોસાયટીમાં રહું છું અને ત્યાંથી બોલું છું। આ 2 વર્ષથી અહીંયા ગંદકી ફાટી નીકળી છે, ગટરો ઉભરાય છે 2 વર્ષથી। સરકારને કેટલી વાર મંજૂરી માટે અરજી કરી કે આનો કંઈક નિકાલ લાવો, પણ છતાંય સરકાર કંઈ સામું જોતી નથી। અને જ્યારે ચૂંટણી આવે ત્યારે વોટ લેવા બધા આવીને ઊભા રહે છે। વોટ લેવા માટે આવે છે, ભીખ માંગીએ છે વોટની એમ કરીને જ આવે છે। એવું કહીએ ને તોય ચાલે, કેમ કે એ લોકો ભીખ માંગવા જ આવે છે વોટની, પછી તો સામું પણ જોતા નથી। અહીંયા જે ખિસ્સા જ ભરવા છે એમને બસ, અને બાકી એમને સામું જોવું નથી। અહીંયા રોગચાળો એટલો ફાટી નીકળે, આ છોકરા માદા પડે, કશું સામું જોતા જ નથી। જ્યારે હોય ત્યારે બસ એક જ તે વોટ આપો, વોટ આપ્યા પછી સામું જોવાનું નહીં। અને કલીકુંડ વાળા બાજુ કલીકુંડ વિસ્તાર કેમ ચોખ્ખો છે? એ બાજુ કેમ રસ્તા સારા છે? આ બાજુ કેમ રસ્તા નથી સારા? એ બાજુના કાઉન્સિલર કામ કરે, આ બાજુના નથી કરતા, આ બાજુના વોટ નથી આપતા। હું મહેશભાઈ કાંતિલાલ વ્યાસ શિવ દર્શન સોસાયટીમાં રહું છું। અમે 15 દિવસ પહેલા નગરપાલિકામાં અરજી આપેલ, પણ એની કોઈ કાર્યવાહી થઈ નથી। આ ગટરો ખૂબ ઉભરાય છે, ગંદુ પાણી આવે છે, ગંદકી ઘરમાં સુધી આવે છે, પણ કોઈ સાફ કરતું નથી। કોઈ જાતનો કોઈ જવાબ મળતો નથી। આવી અમારી ત્રાસ છે। કેટલા ટાઈમથી છે? 15 દાડા, આ તો મહિનો 2 મહિના થઈ ગયા। 2 વર્ષ સતત 2 મહિનાથી તો સખત ત્રાસ છે। બોલો કાકા તમારા? મારું નામ ઈશ્વરભાઈ મોહનભાઈ રબારી, હું શિવ દર્શન સોસાયટીમાં રહું છું અને ઘણા 2 વર્ષથી સતત આનો આ પ્રોબ્લેમ ચાલુ છે અને વારંવાર મ્યુનિસિપાલિટીમાં ફરિયાદ કરી છે, પણ કોઈ અહીંયા કોઈ ધ્યાન આપવા આવતું નથી। અને ચૂંટેલા સભ્યોને કહીએ છીએ તો એ લોકો કંઈ ગણકારતા નથી। અને આ જે જગ્યાએ ઊભા છે ત્યાં માતાજીનું મંદિર છે અને આ 4 દિવસમાં માતાજીનો પ્રસંગ આવે છે। અહીં હજારો માણસ આવશે, હવે એ માણસને બેસાડવું ક્યાં, કઈ રીતે લઈ જવા? અને ગંદકી છે નરી, અને બાળકો માંદા પડે છે। તો મ્યુનિસિપાલિટીને અમારી એક નમ્ર વિનંતી છે કે ધ્યાનમાં લઈને આનું કંઈક સારું કરે। અને બહારની ગટરનું પાણી અમારી સોસાયટીમાં આવે છે, એ કનેક્શન જ એ રીતે કઈ રીતનું આપ્યું છે કંઈ ખબર જ નથી પડતી। કોઈ જોવા ખાલી આવે, ટેન્ક પેલું સાફ કરવાનું ટેન્કર આવે, પંપી મારીને પછી જતા રહે। ડાભી साहब आने માટે कोई कड़क कार्यवाही करे म्युनिसिपालिटी सभ्यों कहीं। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।